આઈપા તમાર બની કે અપરવતભાઈ ને આઈપા જાઈને પેશન ધુનવાન કરાવે લુગડો નો ટીકોણો ના હોય એક બૈરા જોડે જોડે બીજું બૈરું બેરી હોય ને એટલે મન માતા આવે ને એટલે બેટા એમ કે વાર છૂટા કરી દેજો એટલે માતા રંગે સંગે રમવા આવે બાપુ તારી આબરૂ તારી ચરિત્ર ઢોકતો છે કે તો હમે વારન જોતો તને પછી લાગવા હોય શું આવે ભાઈ ઓને કે લુગડો નો ટીકોણો ના હોય અમાર જીવન પછી લાગવો શું કર લાગે ચાર જુગની સતી જેને રમતી હોય એને માથે મોઢે ઓઢેલું હોવું જોઈએ બાપુ એના બેન શબ્દ હાચા હોવા જોઈએ એનું નામ કહેવાય અમે વરગાળો કઈ અમે અમારા નોમથી વરગાળો જતો રહેશે અમારે તો વારવાય નહીં પડતો વિચાર તો કરો અને અમને તો લેવો જોઈએ મગડો પાછો કારો લુગડો હોય જોઈએ આમ આવત કાર્ય હોય તો અમે લુગડો ની શું જરૂર છે એને કઈ સોટાઈ ખરું બાપુ પગલો તો ધોરોય છે પણ એના ચરિત્ર કારા છે એવો કઈ માછલા ચડતો હોય ચરી ખાઈ છે ને પછી કોટે દોરી આપીને કઈ લારા બહુ મોટી રુદ્રાક્ષ કોટે પહેરતી है અને પેટમાં તો લારા હોય શું હે ને બાપુ અમે હોય રામદેવજીની ભક્તિ કરીએ બાપુ રામદેવજી પર એકલો હું પાવર નહીં કરતો મને 33 કોટી દેવનો નશો છે બાપુ બધાય દેવનો નશો છે નશો આવો રાખો બધાય માતાને પૂજજો બધાય તમને રાખજો એટલે અમુક કેવા હોય કે અમે મેલેડીને પૂજીએ એટલે અમને મેલેડીનો નશો બાપુ આ ના હોય નાત જાતે જો તું ભેદભાવ તું જ કરો છો તો સામે વાળા રહેવાનો બાપુ મારો રામાપુર એકલો નહીં મારી તો કચ્છની કલ્યાણ કરવા વાળી મારી મઢની આશાપુરા મારી કુળની દેવી છે બાપુ જગતની અંદર હું બીવા વાળો નહીં આજે ના બીવું કાલે ના બીવું મારો ઈષ્ટદેવ જો ઘોડિયો નાથ ત્રિલોકનો નાથ જો લાગતો હોય તો આ બાપુને કઈ નેચું ગાલવાનું ખાલી જેસર વાળા બાપુ તમારા એટલા આશીર્વાદ આલજો કે આ મર્દ જેવું બોલે છે ને આ મર્દના આ શબ્દ અને આ મર્દનું માથું કોઈ તો માઈ કોંગલા ના હોય કોઈ દાડો ઝૂકે ના બસ મારા આટલા આશીર્વાદ જોઈએ બીજું કઈ જોઈતું નહીં લોકો તમાશા જોઈ છે માફી તો હું માંગતો નહીં પણ આ કેવામાં સારું લાગે મને મારા બાપે શીખવાડ્યું નહીં કે બાપુ કોઈ નમજે બસ હા આપણે ખોટા જે તારે કામ કરીશું અને ખોટા આપણે આવીશું તારે માફી માંગી લઈશું અને માફી માંગવાનો દાડો આવે ને એ દાડે બાપુ તો દવા પીને મરી જવું આગળ પડે આ માફીઓ તો આજે એના નમે કાલે એના નમે બાપુ હોય કઈ નહીં સત્ય છે ને બાપુ નાત જાત ભેદભાવ ના આવે બાપુ જો ડાલીબાઈ પણ જો રામદેવજી જોડે જો સમાધિ લીધી હોય બાપુ અને એને પણ બોન મારી હોય તો આપણે કોણ છીએ અમુક ને બાધાઓ હોય તો મરણ में ના જવાય એટલે સંસાર में આવ્યો છે બાપુ તો કોઈના ઘેર જઈશ ને તારા ઘેર કોઈ આવશે નકર તારી ઘેર કુતરાય નહીં રડવા આવે બાપુ અને સંન્યાસ તો કોઈ લેતું જ નહીં ભગવાન બધા સંસારી જીવન જીવી ગયા છે રામો પીર છે કે કૃષ્ણ અવતારે છે કે રામ અવતારે છે બધાય જીવીને ગયા છે ને બાપુ મેના મેનો એક વાંજિયા મેનું છે મેનો એક પ્રકારનો નહીં કોકના મેનાથી તમે ઊંચા પણ આવી જાઓ અને કોકના મેનાથી આપણને દુઃખ પણ થાય ને કચ્છનો કાળુનો નાગ જેસલ જાડેજો કચ્છનો કાળુનો નાગ જેસલ જાડેજો જેસલ જાડેજાને જાણે એમની ભાભીએ મેનો માર્યું ને તારે જેસલ જાડેજાને દુઃખ થયું શું કીધું કે જેસલ જાડેજા ભલે તું કચ્છનો કાળુનો નાગ છું પણ હું તને માનતી નથી તો જેસલ જાડેજો બોલ્યો ભાભી કેમ નથી માનતા તોરી ગોળી તોરી તલવાર અને તોરી સતી તું જો લાવું ને તો હું જેસલ જાડેજો માનું નગર હું માનતી નહીં તને જેસલ જાડેજો મેનાનો મારેલો તોરી ઘોડી તોરી તલવાર ને તોરા દે સતી જ્યારે લાયો ને તારે તોરા દે સતીએ કીધું જેસલ જાડેજા તારો પાપ પરકાર દે જે તે જીવ પુણ્ય કર્યા જીવ પાપ કર્યા છે તારે જેસલ જાડેજો બોલ્યો સતી વનના તે મોરલા મે માર્યા માથાના ભાર જેટલી તો મે કુંવારી જોન્યો લૂંટ્યો છે બાપુ જો ચાર માણસ વચ્ચે તમે સાચું બોલશો ને તો જગતની અંદર જેસલ જાડેજો પણ પીર થઈ ગઈ છે બાપુ આજે દારૂડિયો હોય પીર થઈ ગઈ છે એમ કહી દો અમુક કહી જાય છે ને કે હવે કાલે પી નું રમીને સર આજે ભગત બની જા તો તારી ઓકાત જોવાની ના હોય તો બકા શાંતિથી ખૂણામ પડી રહે કોઈ કરતો હોય ને તેને આગળ લઈ દેજો બાપુ કોઈનું હારું નાટક નહીં તમારથી તો કોઈનું ખોટું પણ ના બોલતા તમે જિંદગી ખોટું ટાચીને જિંદગી તમારી આમ પૂરી થઈ ગઈ છે સ્વર્ગ ને નર્ક બધું આજ સમજો સ્વર્ગ ની અંદર જો અત્યારે શાંતિથી બેઠા છે નોનાથી મોટું સ્વર્ગ ઉપર પણ નથી
નર્ક કોને કહેવાય? જો ખાટલો રીબાઈ રીબાઈ મરતા હોય તો સમજી લેવાનું આ તમારું કર્મ નડે છે બાપુ. હારા કર્મ કર્યા હોય ને તો હસતા મુખડે મોત આવી જાય બાપુ. આવું કર્મ કરજો કે બેઠા બેઠા મોત આવી જાય. અહીં તમારા ગામની અંદર અમારા ચાંદાપુરની અંદર અમારો સેવક હતો, એનો દાદો બાપુ બેઠો બેઠો એક્સપાયર થઈ ગયો બાપુ. એનું કેવું કર્મ છે કે આમ હસતા હસતા મુખડે મોત આવું. આવું મત જેવું મોત જોઈએ બાપુ. અને કાલે અમારો પ્રોગ્રામ છે લાલપુરી ની અંદર, તમારા પંચમહાલ ની અંદર કાલે. તો બાપુ નાના છે પણ એવા હોય ઉગતા નહીં. પૈસા લેવાના ને 10,000 તો અમે તો રોજ પ્રોગ્રામ કરો. આમાં ગણતરી રાખો કે 30 દાડા થયા પ્રોગ્રામ કર્યા, કેટલા થયા એવી ગણતરી રાખો ને. અરે નોટ હોય અમાર છે વખત ખાલી BMW લઈને ફરતા હોય બાપુ. જો લઈ જાવ તો આજે હે આજે અમે કોઈના ઘેર એવું નહીં કહેતા કે અમે આવીએ એટલે નેચે તમે ગાદલો પોથરી દેજો, ગોદરો પોથરી દેજો. જો દુર્યોધનના ઘેર છપ્પન જાતના ભોજન હોય, મારો વાલો વિદુર ભગતના ઘેર જો ભાજી ખાવા ગયો હોય ને તો બાપુ આ જે સરવાળા બાપુને તમે કોઢિયા બેહાડો ને અને તમારું મુખ જો હસતું હોય ને તો બાપુ તઈ પર રૂડો લાગે, મંચ પર કોઈ દાડો ના લાગે. આ કહું વસ્તુ પણ તમારો કારણ દાતો હોય તો બાપુ કઈ બેસવાનો. અમુક જો હસતા છે ને અમુક તો બેરે બેરે હશે. હવે આપણને ખબર પડે હવે રડે છે કે હશે એ નહીં ખબર પડે. અમુક તો હસતો હોય તો કારું કારું ડાચું હોય. હવે એને કહેવાનું છે. હવે એવો પાછો જેને આમ બળતરા થતી હોય ને એવો જ બચારો પબ્લિક વચ્ચે બેસી ગયો હોય. હવે ના હું કઈ ઓમય ના જવાય, ઓમય ના જવાય. જેમ કે પેલો કઈ બતાવે સસરી. ઓહો અમારા તાજપુરાથી પપ્પુભાઈ પધાર્યા છે. તો પપ્પુભાઈ તમને બધા જોવે એટલે સીધા જ આવજો. એટલે કોઈને મોખવાનું ઓપરેશન હોય પપ્પુભાઈ મળી લેજો. કે હા સીધા સીધા. અમારા પપ્પુભાઈ માટે જોરદાર તાલી હશે કે નારાયણ બાબુના સાનિધ્યની અંદર બહુ સેવા આવે છે. કઈ ટ્રસ્ટીમાં છે. કોકદારો જાવ તો એમને યાદ રાખજો. કે હા ના કોમ કરે તો મારું નામ લેજો. બોલ શ્રી નારાયણ બાપુનો. આજે એક વાત કહું તમને. મેં ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે પણ આજે તમારા ગામની અંદર પ્રોગ્રામ કરવાની કઈક વાત અલગ છે. કેમ કે આજે તમારા બધાનું મોઢા જો મારી નજર ફરે છે ને બાપુ તમારું હસતું મોઢું છે. બાપુ તમારું હસતું મોઢું જોવું ને તો બાપુને આખી રાત પણ રૂડી લાગે છે. વિચાર તો કરો તમે. આવા માણસો હોય ને તો બોલવાનું થાય ને. કારણ બે સાથે ભાગવત ગીતા ના કહેવાય. બાપુ ગીતા કહેવા બેઠો હોય પેલી બેસવા આકલવા બેઠી હોય એને મેર ના પડે ને. સાચું છે ને. અને લેડીઝ ને તો ખાસ બાપુ તમે બેસણ નોખશો એમ પાહો મિલશે અને એમ દે એ પૂછાવા નહીં આવવાનું કે બાપુ આજે મારી ભેંસ નથી ઊભી રહી નથી, આ નજર લાજી ગયો. બાપુ એ તો ના હોય. અત્યારે બહેરો નહીં ઉભો રહેતો કઈ કઈ ભેંસો ઊભી રહેવા જેવા. રોજ છૂટો થાય છે રોજ. સત એ પરમાત્મા